તો બીજી તરફ અમદાવાદમાં વરસાદ બાદ હવે રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ પણ બની રહી છે। વસ્ત્રાલ વિસ્તારમાં અડધા કિલોમીટર સુધી રસ્તો બેસી ગયો। રસ્તા પર ઠેર ઠેર ખાડા પણ પડી ગયા। થોડા સમય પહેલા જ ગટર લાઇનનું કામ કરાયું હતું। યોગ્ય પુરાણ ન કર્યું હોવાથી રસ્તો બેસી ગયો। આ ઘટના બાદ એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે। હાલ તંત્રએ પુરાણની કામગીરી હાથ ધરી છે। આપને જાણકારી આપી દઈએ કે અમદાવાદમાં વરસાદ બાદ હવે રસ્તાઓ બેસવાની ઘટનાઓ પણ બની રહી છે। વસ્ત્રાલ સુધીમાં તો અડધો કિલોમીટર સુધીનો રસ્તો બેસી ગયો હોવાનો મામલો સામે આવ્યો છે। આપને કહી દઈએ કે રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં થોડા સમય પહેલા જ ગટર લાઇનનું કામ કરાયું હતું। લોકોનો આક્ષેપ છે કે યોગ્ય પુરાણ કર્યું નથી, જેના કારણે આ પ્રકારના બનાવ બને છે। આ ઘટના બાદ હવે એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે। ઉલ્લેખનીય છે કે તંત્રએ હવે પુરાણની કામગીરી પણ હાથ ધરી છે। સચિન પાટીલ અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। સચિન, અમદાવાદના કયા વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે નિર્માણ પામી છે અને પહેલા તો રસ્તો બને, પછી ફરી ખોદકામ થાય, ફરી ગટર લાઇન નંખાય અને ફરી યોગ્ય પુરાણના અભાવે લોકો જ પરેશાન થાય છે? વિધિ, જે સ્થિતિ છે એ સ્થિતિ અમદાવાદ શહેરની તમે જુઓ તો ખોદકામની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા સમયાંતરે પૂરી થઈ જવી જોઈએ, કારણ કે પ્રી મોન્સૂનનું પ્લાનિંગ એ પ્રકારે જ કરવામાં પણ આવતું હોય છે। પરંતુ એ પછી પણ જે સ્થિતિ છે એ સ્થિતિ એ પ્રકારની છે અમદાવાદમાં કે કામગીરી તો થઈ, પરંતુ કામગીરી એટલી વ્યવસ્થિત રીતે ન થઈ કે રસ્તાઓ જે છે એ બેસી જાય એવા પ્રકારની સ્થિતિ આવી છે। વસ્ત્રાલમાં આ જે રસ્તો છે એ રસ્તો જ્યાં નજીકમાં સ્કૂલ પણ આવેલી છે, સાથે સાથે રેસિડેન્શિયલ આપણે જોઈ પણ શકીએ છીએ કે જે રહેણાંક મકાન છે ત્યાં છે, અને એ જ તરફનો જે ભાગ છે એ ભાગ બેસી જવાને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। સ્થિતિ એવી છે કે ડ્રેનેજનું કામ ત્યાં કરવામાં આવ્યું અને ડ્રેનેજનું કામ કર્યા પછી પુરાણ વ્યવસ્થિત ન થવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। અને સ્વાભાવિક રીતે એ વખતે ટેન્ડર પાસ થયું હશે, ડ્રેનેજનું કામ પૂર્ણ થવાનું જે છે એ કરીને એનું સર્ટિફિકેટ પણ એની પ્રક્રિયા પૂર્ણ થવાની જે પ્રક્રિયા જે છે પેમેન્ટની પ્રક્રિયા પણ આગળ કદાચ પૂર્ણ થઈ ગઈ હશે। તે પછી પણ આ જે સ્થિતિ છે એ સ્થિતિ જોવા મળી રહી છે કે ફરીથી રસ્તો બેસી ગયો અને ફરીથી એનું પુરાણ કરીને ફરીથી એને રીસ્ટ્રક્ચર અને પાછું એને વ્યવસ્થિત કરવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં અને બીજે કોઈ પણ તમે જુઓ મેટ્રો સિટીમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે સ્વાભાવિક રીતે એક જે કહી શકાય સુપરવિઝનની જે પ્રોસેસ છે એ સુપરવિઝનની પ્રોસેસ યોગ્ય રીતે થતી નથી। આ પહેલા પણ હાઈકોર્ટે પણ ઘણીવાર ટકોર કરી છે અને કોર્પોરેશનને તેમજ સિવિક બોડીઝને આ આદેશો પણ કરેલા છે કે જે પણ કામગીરી થતી હોય ત્યારે એ કામગીરીને લઈને એનું સુપરવિઝન એટલું જ જરૂરી છે, ત્યારે જ સુનિશ્ચિત કરવું કે લોકો એનો ઉપયોગ કરી શકે। આ તો ઠીક છે કે ત્યાં નજીકમાં સ્કૂલો આવેલી છે, કોઈ સ્કૂલ વેન ત્યાં ફસાઈ નથી કે પછી કોઈ વ્યક્તિ ત્યાં ફસાયું નથી, આ બાબત એક સદનસીબ કહેવાય, પરંતુ આ પ્રકારની ઘટનાઓની રાહ કોર્પોરેશન ન જોવે એ વધારે સારું છે, કારણ કે લોકોની મુશ્કેલીમાં વધારો એ સતત જે છે એ સામે આવી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ નથી લાગી રહ્યો। બિલકુલ સચિન, આભાર તમામ જાણકારી બદલ। રેસિડેન્શિયલ એરિયા છે, બાજુમાં શાળા છે, કોઈ વ્યક્તિ ફસાઈ શકે છે, કોઈ મોટી ઘટના બની શકે છે, પરંતુ આ ઠેર ઠેર ખાડાની સ્થિતિ અત્યારે અમદાવાદમાં નિર્માણ થઈ ગઈ છે।